જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો, મોઢું બંધ રાખજો. એક ટીપું બોલતા નહીં કોઈ બી. હવે કંઈ પૂછવાના હોય તો જ ઉપર બોલવાનું, નહીં ધરાવા લેવાનું. શાંતિથી જો. પંખા બંધ કરીએ એમ તો અવાજ નહીં જતો હોય આટલો બધો. વિડીયો ચાલુ કર્યો મેં નૈતિક જોની. ચાલો, પહેલાં તો વાર્ષિક પરીક્ષા હવે તમારી 80 માર્ક્સનું પેપર રહેવાનું છે. તમને કેટલા કલાક આપે? 3 કલાક. બહુ વધારે પડતા જ છે એવું નહીં લાગે? બાકી 100 માર્ક્સના પેપર માટે તમને 3 કલાક મળે, હા ને. પણ જોઈ લેજો, હવે 80 માર્ક્સનું પેપર તમે 1 વર્ષ થઈ જવાનું આપવાના, આટલું મોટું પેપર. બાકી 50 માર્ક્સના પેપર આપવાની ટેવ પડી ગઈ તમને, હા ને. એટલે ધ્યાન રાખીને એક પેપર ઘરે સોલ્વ કરીને જ જજો, નહીં તો ખેલ થઈ જાય તમારો. એમ પહેલાં એમ આવે ને જાદુ જેવું, એટલે તમારું નીકળી જ જાય બધું. પહેલાં 2025-26 માટે જે વાર્ષિક પરીક્ષાનું માળખું છે તે જોઈ લો. કેમ 2025-26 લખું મેં વર્ષ? આપણને બધાને ખબર તે પછી બી, કેમ કે ગમે ત્યારે માળખું બદલાઈ જાય. આ જે માળખું છે ને તે ગયા વર્ષે જ ચેન્જ થયું છે, એના પહેલાં આટલું સારું માળખું નહીં હતું. આ કેમ આટલા લેટ પડ્યા? હલાવતા નહીં વિડીયો. કઈ પહેલાથી નહીં આવે, બધું ત્યાંથી જ આવે. ચાલો જોઈ લો. હવે તમારું માળખું કંઈક આ પ્રકારનું રહે. ટોટલ 80 માર્ક્સનું પેપર, જેમાં 16 MCQ પૂછાય. મોઢું બંધ રાખો. હોય બે નહીં, હવે જ્યાં જગ્યા મળી તા આવ્યા બહુ વહેલા તે પાછા. 16 MCQ પૂછાશે. એ 16 આ પ્રકરણ પરથી જ રહેશે ને આ પ્રકરણ તમારા ખોટા આવશે નહીં. એ લોકોએ આ જ પ્રકારે કમ્પલસરી પેપર કાઢવા પડે, બરાબર. એટલે કે પહેલો MCQ પહેલા ચેપ્ટરમાંથી જ, બીજો MCQ બીજા ચેપ્ટરમાંથી જ, ત્રીજો ચોથો MCQ ત્રીજા ચેપ્ટરમાંથી જ, આ ક્રમમાં જ પૂછાય. ખબર પડે આટલું બધાને? કઈ બી વસ્તુ એક જગ્યા બી ચેન્જ નહીં થાય. આ તમારી આ માળખા પ્રમાણે જ એ લોકોએ પેપર સેટ કાઢવા પડે, એનાથી એ લોકો બદલી શકે નહીં. એટલે આમાંથી તમારે નક્કી કરવાનું ને MCQ જે વાંચવાના છે ને, આ વિડીયો પાછો યાદ રાખીને જોઈ લેવાનો. MCQ જે વાંચવાના ફક્ત ને ફક્ત કયા વાંચવાના? ખાલી સ્વાધ્યાયના જ, હા ને. તમારી ચોપડીમાં રહીને સ્વાધ્યાયના એક ચેપ્ટરમાં લગભગ 5 કે 6 જેવા આવતા છે તે, બરાબર. પછી તમે ગાઈડ જોઈને તો ગાઈડની અંદર સ્વ અધ્યયન એવું કરીને આપેલું હોય ને તેમાં એક્સ્ટ્રા MCQ આપેલા હોય, તે વાંચવાના હોય તો જ વાંચવાના. બાકી આ 16માંથી તમને આરામથી સ્વાધ્યાયના વાંચે ને તો 12, 13 તો મળી જ જાય, હા ને. એને એટલા મળી ગયા તે બી બહુ થઈ જાય. અને પેલા સ્વ અધ્યયનમાં છે ને 10, 10, 20, 20, 30 એવા બધા MCQ હોય, બરાબર. એટલે પહેલું MCQ તૈયાર કરવાનું સ્વાધ્યાયના, ને તમે જોતા હોય તો અહીંયા એક બી ચેપ્ટર મિસ નથી. તમારા સ્ટેટમાં ટોટલ 9 ચેપ્ટર છે અને 9 ચેપ્ટરમાંથી MCQ પૂછાવાના છે, બરાબર. ખાલી પહેલું ને બીજું ચેપ્ટર છે જેમાંથી એક પૂછાવાના છે, હા વાંધો નહીં. પહેલું ને બીજું છે તેમાંથી એક પૂછાવાનું છે. બાકી બધામાંથી કેટલા પૂછાવાના છે? 2, બરાબર. એટલે ધ્યાન રાખીને આ વ્યવસ્થિત તૈયાર કરવાના. MCQ હંમેશા સ્વાધ્યાયમાંથી જ પહેલા કરજો અને એના પછી જો એક્સ્ટ્રા તૈયાર કરવાના હોય તો તમે સ્વ અધ્યયન પર જજો. ક્લિયર આટલું બધાને પહેલું, બરાબર. એના પછી વિભાગ 2 ની અંદર ટૂંકા સવાલ પૂછાશે. એ ટૂંકા સવાલ બી તમારે શેના કરવાના? ખાલી સ્વાધ્યાયના જ. મેં IMP ટીક કરાયેલા છે સ્ટેટમાં,
નહીં કરાલા તો એ સ્ટેટની અંદર આઈએમપી બી ટીક કરાવવા પડશે બરાબર. એટલે આઈએમપી ટીક થઈ જાય ને એટલે સ્વાધ્યાયનો કમ્પ્લીટ થાય તો પછી પહેલા આઈએમપી વાળા કમ્પ્લીટ કરવાના બરાબર. હવે એની અંદર જો અમુક ચેપ્ટર નહીં મળે, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું, અહીંયા એક છઠ્ઠું ચેપ્ટર ગાયબ છે હા ને. એટલે છઠ્ઠા ચેપ્ટરમાંથી ટૂંકા સવાલ પૂછાવાના નથી. તો છઠ્ઠા ચેપ્ટરમાંથી તમે થિયરી નહીં વાંચે તો ચાલે, કમ્પલસરી આવું જ પૂછવા પડે એ લોકોએ. એટલે આખું ચેપ્ટર સ્કીપ કરી દે, થિયરી માટે તો ચાલશે. ક્લિયર આટલું બધાને હા ને. એટલે ટોટલ આટલા. હવે આ બંને વિભાગમાં તમને ઓપ્શન મળવાના નથી, તમારે આમાં 16 ટીક કરવાના ને આમાં કેટલા છે 8 ને 8 લખવાના જ રહે. એના પછીના જેટલા વિભાગ છે ને તે બધા સારામાં સારા વિભાગ, જેમાં બહુ બધા ઓપ્શન મળવાના. પણ વિભાગ સી થી લઈને એફ સુધી બધામાં મોટે ભાગે દાખલા જ હશે બરાબર. પણ વચ્ચે વચ્ચે એક બે થિયરી બી મૂકેલી હશે હા ને. પણ એ થિયરી મેં ટીક કરાવવા તેટલી જ વાંચવાની, કાં તો આપણે રિવિઝનમાં લખાવાના જ છે બધી થિયરી જેટલી આઈએમપી હશે તે, એ બધી વાંચી જ નાખવાની બરાબર. હવે વિભાગ સી ની અંદર ટોટલ 9 દાખલા અથવા તો એમાં એકાદ થિયરી હશે. એ 9 માંથી તમારે લખવાની કેટલી 6, એટલે 3 તમે સ્કીપ કરી શકે આમાંથી. તમારી ઈચ્છા હોય તો આમાંથી તમે કોઈ એક ચેપ્ટર નહીં ગમતું હોય તો તે ચેપ્ટર જ સ્કીપ કરી શકે. મતલબ કે આ ચેપ્ટર ધારો કે મને છઠ્ઠું નથી ગમતું તો મેં અહીંયા છઠ્ઠું ખસાડી દેમ. ધારો કે 8મું નથી ગમતું 8મું ખસાડી દેમ. આ ચોથું, આ 3 ચેપ્ટર સ્કીપ કરી દેમ તો બાકી બધા ચેપ્ટર મારે પરફેક્ટ કરવા પડે. શું થયું ખબર પડે? જો મારે 3 દાખલા સ્કીપ કરવાના છે તો મેં કોઈ બી 3 ચેપ્ટર ખસાડી દેમ તો બાકીના બધા મેં પરફેક્ટ કરું ને તો આખો વિભાગ કમ્પ્લીટ થઈ જાય. પૂછતું છે આટલું મગજમાં? આવી રીતના તૈયારી રાખવાની, નહીં તો તમારું મજા આવી જાય તમને. ચાલો, કેટલા માર્ક્સનો વિભાગ રહે? 2 માર્ક્સનો. એટલે એક દાખલા 2 માર્ક્સના રહે ને ટોટલ 6 ગણવાના, એટલે 12 માર્ક્સનો છે વિભાગ. પછી વિભાગ ડી ની વાત કરીએ તો એમાં 10 માંથી કેટલા લખવાના રહે તમારે? 7. એટલે 3 સ્કીપ કરવાનો ઓપ્શન આમાં બી મળશે. જો ધારો કે તમે સ્કીપ કરતા છે અહીંયા ચોથું ચેપ્ટર ને અહીંયા છઠ્ઠું ચેપ્ટર બી સ્કીપ કરી નાખે એટલે 2 દાખલા ગયા અને એક ધારો કે તમે સ્કીપ કરે 7મું, તો બાકી બધા તમારે કરવા પડે બરાબર. તમારા ઉપર ડિપેન્ડ કરે કે તમે કયું સ્કીપ કરે. અથવા તો તમારે શું કરવાનું, કોઈ ચેપ્ટર સ્કીપ નહીં કરવાનું, બધા દાખલા ગણવાના, પછી જે ગમે તે ત્યાં જ ગણી નાખવાનું ચેપ્ટર સ્કીપ કરવા કરતા બરાબર. એ 10 માંથી તમારે 7 લખવાના રહે, 3 માર્ક્સનો દાખલો અને ટોટલ કેટલા 21. આમાં બી એકાદ થિયરી આવી શકે બરાબર. આમાં તો થિયરી આમાંની જ છે એવું નક્કી જ છે, પણ આમાં બી કદાચ 1-2 મૂકે. પણ પહેલા 2 વિભાગની અંદર થિયરી નહીં પૂછે એ લોકો બરાબર. એકદમ ફિક્સ દાખલા જ હશે. એની અંદર વિભાગ એની અંદર 4 માર્ક્સના દાખલા આવશે. 3 માંથી તમારે 2 કરવાના. 3 ચેપ્ટરના 3 દાખલા બધા કરી જ નાખવાના તમારે બરાબર. જેમાં આ બીજું ચેપ્ટર એટલે છે ને 99% કોષ્ટક રચના જ હશે. અને એ કોષ્ટક રચનામાં પેલું ધોરણ 8, 9, 10 વાળો આવતો છે તે દાખલો, તે જ પૂછવાની શક્યતા સૌથી વધારે બરાબર. આ બાજુ બી એક સેકન્ડ ચેપ્ટર આવ્યું ને, આ 2 માંથી એક તો તમારું કોષ્ટક રચના આવવાનું જ છે હા ને. પણ 4 માર્ક્સમાં જો પૂછ્યું છે 3માં નહીં પૂછે ને 3માં પૂછ્યું તો 4માં નહીં પૂછે, તો 4માં જ પૂછે તે જ વધારે સારું પડે એ લોકોને. અને છેલ્લો વિભાગ 5 માંથી કેટલા લખવાના? 3. એની અંદર ચેપ્ટર 3, 4, 4, 5 અને 5. આ ત્રીજું ચેપ્ટર એટલે મધ્યક, મધ્યસ્થ, બહુલક, પછી ક્યુ, ડી અને પી. આટલા દાખલા છે તમને યાદ હોય તો હા ને. એસ તો ચોથામાં આવતું છે ને, પ્રમાણિત વિચલન ને એવું બધું. ક્લિયર? આટલા દાખલા છે. તેમાંથી સૌથી વધારે બહુલક અને મધ્યસ્થ પૂછતા છે એ લોકો હા ને. તે આપણે રિવિઝન કરશું એટલે તમને ખબર પડી જાય બધું. પછી ચોથા ચેપ્ટરની અંદર પ્રમાણિત વિચલન, સરેરાશ વિચલન, વિસ્તાર અને એક હજુ આવતું છે ચતુર્થક વિચલન બરાબર ને. એસ, એમડી, આર, ક્યુડી આ 4 પ્રકારના દાખલા આવતા છે. એમાંથી કોઈ બી પૂછે ને તો એસ સૌથી વધારે આઈએમપી, એના પછી એમડી. આ 2 સૌથી વધારે પૂછતા છે. બાકી વિસ્તાર તો તમને ખબર 5 માર્ક્સમાં નહીં પૂછી શકાય, XH - XL વાળા દાખલા હા ને. ક્યુડી એક ટાઈમે પૂછી શકાય, પણ જો ક્યુ અહીંયા જ પૂછી નાખેલું હોય, તમને ખબર મધ્યસ્થ સાથે એ લોકો પૂછે તો સાથે ક્યુ અને ડી ને પી બી પૂછી નાખે. ધ્યાનમાં આવે ને આટલું? તો 2 પેપર આપ્યા તમે બરાબર. તો આ જો પૂછી નાખ્યું તો એ લોકો ક્યુડી પૂછશે નહીં, કેમ કે પછી હરકું જ થઈ જાય બધું હા ને. એટલે આ ચોથું ચેપ્ટરમાંથી આટલી વસ્તુ તૈયાર કરવાની. અને લાસ્ટ આ 5મું ચેપ્ટર એટલે વિષમતાંક. વિષમતાંક એટલે કે જે વાળા દાખલા. અને જે વાળાની અંદર 2 પ્રકારના દાખલા છે, એક કાર્લ પિયર્સન ને બીજો બાઉલી. અને કાર્લ પિયર્સનની અંદર પાછા 2 પ્રકારના સૂત્રો છે ને બાઉલીનું એક ફિક્સ સૂત્ર છે. આટલા 3 દાખલા તમારે કરવાના તો તમારું છેલ્લો વિભાગ કમ્પ્લીટ થાય. આ રીતના તમારું માળખું રહે. હવે મેં માર્ક્સ વાળું એવું નથી લખાયું કે પહેલા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું, બીજા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું, એ બધું કંઈ કામનું નહીં મળે હા ને. એ તો તમે અહીંયાથી બી ગણી શકે. આ 1 માર્ક્સનો વિભાગ છે 1, આ 2, 3, 4. કેમ 3, 4? કેમ કે 2 માર્ક્સનો વિભાગ હા ને. 3, 4 આમાં પહેલું ચેપ્ટર નહીં મળે, આમાં બી નહીં મળે, આમાં બી નહીં મળે. એટલે પહેલા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવાનું? 4. આ તો તમે જાતે નક્કી કરી શકે બરાબર. એની આપણને જરૂર નથી. આપણે આ પ્રકારની તૈયારી કરવાની છે. અને મેન હવે મારે પહેલાં 25નું સોલ્વ કરવાનું છે, પછી 24, પછી 23 આવી રીતના ઊંધું જવાના છે. અને મારા પર 25નું પેપર નથી, તો કોઈએ લાવીને આપવાનું. વાર્ષિક પરીક્ષા 2025નું પેપર 24નું છે, 23નું છે મારી પાસે હા ને. એટલે કાલે બધાએ પેપર લઈને આવવાનું, પછી આપણે સ્ટેટનું ગણતરી ચાલુ કરીએ. માળખામાં કંઈ પૂછવાના છે કોઈ?
પૂછવાના કોઈ માળખામાં કરણ નહીં પૂછવાના ને. હવે કાલે 8 વાગે અહીંયા બધાએ આવી લાગવાનું. તમારી બસ મોડી પડી, રિક્ષા એ બધા બહાના નહીં કાઢવાના. 8 વાગે અહીંયા પહેલાં ટેસ્ટ આપવાની, પછી તમારું બીજું કામ. બીએમાં 6 સવાલ લખાવું, એ 6 સવાલ કાલે પૂછા. બરાબર, સમજી ગયા? હા ને. પછી આપણે આ રિવિઝન સ્ટાર્ટ કરવું. 25નું પેપર કોના પાસે હશે? આંગળી ઊંચી કરો ને ફટાફટ. હા ને, યાઈશા. બીજું છે કોઈ? બધા વિષય લેજો, હા, જેટલા બી વિષયના અને જેટલા પેપર હોય બધા. બરાબર, અત્યારે આટલું બંધ કરીએ અને કાલથી પહેલાં દાખલાવાળું વિડીયો કન્ટિન્યુ કરો.